અને કહે છે, તું કેમ રડી રહ્યો છે? તને શું તકલીફ છે? અરે, આ રીંછ તો બોલે પણ છે. હા, મારામાં એવી શક્તિઓ છે કે હું કંઈ પણ કરી શકું છું. હું એક જાદુઈ રીંછ છું. રીંછનું જાદુ. આ વાર્તા છે સીતાપુર ગામની, જ્યાં રમેશ અને નીલમ રહેતા હતા. રમેશ એક ભરવાડ હતો અને નીલમ ઘરનું કામ કરતી હતી. સુરેશ ઘણું બધું કમાઈ શકતો ન હતો અને થોડા પૈસામાં તેમનું ગુજરાન ચાલતું ન હતું અને સાથે તેને બકરીઓનું ધ્યાન રાખવું પડતું હતું. ઓછી આવકના કારણે તેની પત્ની ખૂબ જ હેરાન થઈ જતી હતી. હું ક્યાં આવી ગઈ છું? મારા તો કરમ જ ફૂટેલા છે. ઘરમાં શાંતિથી 2 રોટલી ખાવા પણ નથી મળતી. તો એવું કેમ કહે છે? હું થોડી વ્યવસ્થા તો કરું છું ને. તમે તો વ્યવસ્થા જ કરતા રહો. ક્યારના કહો છો વ્યવસ્થા કરું છું, હજુ તો કંઈ થયું નથી. સુરેશ પોતાની પત્નીના આવા શબ્દોથી કંટાળી ગયો હતો. બિચારો પછી બકરીઓ ચરાવવા જતો રહેતો. એક દિવસ જ્યારે તે પોતાની બકરીઓને ચરાવી રહ્યો હતો તો સામેથી વરુઓનું ઝુંડ આવ્યું. વરુઓના ઝુંડને જોઈને સુરેશની હાલત ખરાબ થઈ જાય છે અને તે બીકનો માર્યો ઝાડની પાછળ સંતાઈ જાય છે. પછી વરુઓના ઝુંડે એક એક કરીને તેની બધી બકરીઓ પર આક્રમણ કર્યું અને તેની બધી બકરીઓ તેની સામે જ મરી ગઈ. સુરેશ ઝાડની પાછળ બેઠો બેઠો રડવા લાગ્યો, કારણ કે તેની બધી બકરીઓ તેની આંખોની સામે મરી ગઈ અને તે કશું જ કરી ન શક્યો. રડવાનો અવાજ સાંભળીને એક રીંછ ત્યાં આવી જાય છે. તે આજુબાજુ જુએ છે કે કોણ રડી રહ્યું છે. રીંછને જોઈને સુરેશ ભાગવા લાગ્યો. ત્યારે રીંછ પોતાની જાદુની શક્તિઓથી તેની સામે આવી જાય છે અને કહે છે, તું કેમ રડી રહ્યો છે? તને શું તકલીફ છે? અરે, આ રીંછ તો બોલે પણ છે. હા, મારામાં એવી શક્તિઓ છે કે હું કંઈ પણ કરી શકું છું. હું એક જાદુઈ રીંછ છું. તું કહે, તને શું થયું છે? હું અહીં અમારી બકરીઓને ચરાવવા આવ્યો હતો. પછી એક વરુઓનું ઝુંડ આવ્યું અને મારી બધી બકરીઓને ખાઈ ગયું. હું કશું જ કરી ના શક્યો. હવે હું ઘરે જઈશ તો મારી પત્ની ખૂબ જ ગુસ્સે થશે. મારી પાસે ખાવા પીવા માટે કશું જ નથી. હું તો આ બકરીઓને કારણે જ ઘર ચલાવતો હતો. હવે હું શું કરું? મને કશી જ ખબર નથી પડતી. તું તો વધારે જ હેરાન લાગી રહ્યો છે મને. પછી રીંછ પોતાના મોઢામાંથી 2 સોનાની ઈંટ કાઢે છે. આ જોઈને સુરેશ તો ખૂબ જ ખુશ થાય છે. હા, આ સોનાની ઈંટ તે મોઢામાંથી કેવી રીતે કાઢી? તું તો સાચે જ જાદુઈ રીંછ છે. હા, તને જ્યારે મારી જરૂર પડે ત્યારે બૂમ પાડી લેજે. તારો અવાજ સાંભળીને હું આવી જઈશ. તું જરાય ચિંતા ન કરતો. જો તને કોઈ પણ મુશ્કેલી હોય ને તો મને બોલાવજે. અને સુરેશ ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી તે 2 ઈંટો લઈને ઘરે આવે છે. ઘરે આવીને તે ઈંટો તેની પત્નીને બતાવે છે. આજે બકરીઓ ક્યાં ગઈ બધી? ક્યાં મૂકીને આવ્યા તેમને? પછી સુરેશ નીલમને સોનાની ઈંટો બતાવે છે. અરે, આ ક્યાંથી મળી તમને? ક્યાંથી લાવ્યા? કહો. મને એક જાદુઈ રીંછ મળ્યું. જ્યારે હું જંગલમાં રડતો હતો તેને મને આ સોનાની ઈંટો આપી. જંગલમાં વરુ આવ્યા અને આપણી બધી બકરીઓ ખાઈ ગયા અને મારું દુઃખ સાંભળીને તેને મને આ સોનાની ઈંટો આપી દીધી. જો તે જાદુઈ રીંછ છે તો તેનો ઉપયોગ કરીને આપણે ખૂબ અમીર થઈ જઈશું. હા હા, તેણે મને તેને બોલાવવાની રીત કીધી છે. જ્યારે પણ હું તને બૂમ પાડીશ ત્યારે તે મારો અવાજ સાંભળીને આવી જશે. ઠીક છે, તો આપણે કાલે જઈશું અને તેની પાસેથી બહુ જ બધી સોનાની ઈંટો લઈ લઈશું. પછીના દિવસે સુરેશ અને નીલમ જાદુઈ રીંછની પાસે જાય છે. પછી સુરેશ બૂમ પાડે છે અને સુરેશનો અવાજ સાંભળીને જાદુઈ રીંછ ત્યાં આવી જાય છે. રીંછ ભાઈ, મને થોડી વધારે સોનાની ઈંટો આપો. મારે મારું ઉધાર ચૂકવવાનું છે. સારું, કંઈ વાંધો નહીં. તું મુસીબતમાં છે તેથી હું તારી મદદ કરું છું. પછી જાદુઈ રીંછ કેટલીક સોનાની ઈંટો સુરેશને કાઢીને આપે છે. આમ સુરેશ દરરોજ અલગ અલગ બહાના કાઢીને જાદુઈ રીંછની પાસે જતો અને તેની પાસેથી સોનાની ઈંટો કઢાવી લેતો. સુરેશ અને નીલમની લાલચ વધતી ગઈ. તેઓ ખૂબ લાલચુ થઈ ગયા હતા. તે બંને બસ હવે આ જ ઈચ્છતા હતા કે જાદુઈ રીંછ પાસે જેટલી ઈંટો છે તે બધી ઈંટો આવી જાય. જી સાંભળો, હું તો કહું છું કાલે આપણે જઈને આ જાદુઈ ભાલુને જાળમાં ફસાવીને લઈ આવીએ અને આપણે બધી જ સોનાની ઈંટો લઈ લઈએ. હા, તું સાચું કહે છે. હું પણ આ જ વિચારતો હતો. અને પછીના દિવસે પાછા તેઓ બંને જાદુઈ રીંછ પાસે ગયા. સુરેશ તેને બૂમ પાડીને બોલાવે છે અને નીલમ આગળ ઊભી રહે છે
અને તેને પોતાના દુઃખ સંભળાવે છે અને ત્યાં જ સુરેશ જાદુઈ રીંછ પર જાળ નાખી દે છે અને તેને પકડીને પોતાના ઘરે લઈ આવે છે. જાદુઈ ભાલુ, જો તને તારો જીવ પ્રિય છે તો તારામાં જેટલી પણ સોનાની ઈંટો છે તે બધી જ કાઢી દે અને અમને આપી દે. તું આટલો લાલચુ નીકળીશ તેની મને ખબર જ નહોતી. હું તો તને તારી મુશ્કેલીમાં મદદ કરતો હતો. હવે હું તમને ઈંટો નહીં આપું, તમારા જેવા લાલચુ લોકોને. પછી નીલમ ગુસ્સામાં જાદુઈ રીંછને લાકડીઓથી માર મારે છે. જાદુઈ રીંછ જોરથી ત્રાડ પાડે છે અને નીલમ પાછળ જતી રહે છે. જાદુઈ રીંછ તેનો હાથ પોતાના મોઢામાં લઈ લે છે. છોડો, અરે છોડો, છોડો, અરે છોડો મને, અરે છોડો મને, અરે છોડ ભાલુ, મને છોડ. તમારા જેવા લાલચુ લોકોને આ જ રીતે પાઠ ભણાવવામાં આવે છે. એક તો મેં તમારી મદદ કરી અને ઉપરથી તમે મને લાકડીઓનો માર મારી રહ્યા છો. રીંછભાઈ, મને માફ કરો. છોડી દો મારી પત્નીને, એને આમ ન મારો. સારું, હું તેને છોડી રહ્યો છું, પણ એક વાત યાદ રાખજે, તમે લોકો મારા ભરોસાને લાયક નથી અને હું હવે તમારી કોઈ મદદ નહીં કરું. પછી જાદુઈ રીંછે તેમને જેટલી સોનાની ઈંટો આપી હતી તેટલી પાછી લઈ લીધી. પછી સુરેશ અને નીલમ રસ્તા પર આવી જાય છે. આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે લાલચ એ દુષ્ટ શક્તિ છે. આપણી જેટલી ચાદર હોય તેટલા જ આપણે પગ ફેલાવવા જોઈએ, કારણ કે આપણે આપણી જો શક્તિ કરતાં વધારે મેળવવા ઈચ્છીએ તો લાલચુ બની જઈએ છીએ. સુરેશ અને નીલમે જાદુઈ રીંછના ભોળાપણાનો ખૂબ જ ખોટો ફાયદો ઉઠાયો અને પછી તેણે ચૂકવ્યું પણ ખરું. અને તે જાદુઈ રીંછ બીજા જરૂરિયાતવાળા લોકોની મદદ કરતો રહ્યો. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલમાં એક વૃક્ષની ડાળી પર એક માળો હતો, જેમાં હંસનું એક જોડું રહેતું હતું. તેમને એક બાળક હતું જે જન્મથી જ કાળું હતું. તેના જન્મતાની સાથે જ તેના માતા પિતાએ તેને કોસવાનું શરૂ કરી દીધું હતું. આજો કેટલો કાળો છે! આપણી પ્રજાતિમાં તો કોઈ જ કાળું નથી હોતું, પછી આ ક્યાંથી આવી ગયો? હા, સાચું કહો છો તમે. ખબર નહીં, આપણા બાળકને જ કાળું બનવું હતું. આના લીધે આપણે બીજાને મોઢું બતાવવા લાયક પણ નથી રહ્યા. કદાચ આપણું પણ એક સુંદર બાળક હોત જે સમાજમાં આપણું માન વધારે. અને આમ દિવસો વીતતા ગયા અને એ દિવસ પણ આવી ગયો જેનું હંસનું જોડું આતુરતાથી રાહ જોતું હતું. તે હંસોને એક સુંદર મજાનું સફેદ બચ્ચું થયું, જે બિલકુલ પોતાના માતા પિતા જેવું સુંદર દેખાતું હતું. આ જો, આને કહેવાય સુંદર હંસ. અને આ કાળા હંસને જો, જોનાર પણ વિચારમાં પડી જાય કે આ હંસ છે કે શું છે. જી, તમે કેમ ચિંતા કરો છો? આપણું નાનું બાળક એટલું સુંદર છે. હવે આપણે બધો જ વહાલ આપણા નાના બચ્ચાને કરીશું. મમ્મી પપ્પા, તમે બંને મને કેમ કોસતા રહો છો? હું કાળો છું તો શું તેમાં મારી ભૂલ છે? ચૂપ કર. તારા લીધે બધા અમારો મજાક ઉડાવે છે. તને અમારું બચ્ચું કહેતા અમને શરમ આવે છે. કાળું બચ્ચું રડતા રડતા આકાશ તરફ ઉડી જાય છે. એક દિવસ પોપટ રાજાએ બધા પક્ષીઓ માટે જંગલમાં જમણવાર રાખ્યો. તેમાં બધા પક્ષીઓ પોતાના બાળકો સાથે આવ્યા હતા. અરે, આ કાળા હંસના માતા પિતા પર તો દયા આવે છે. એક બચ્ચું કેટલું કાળું છે અને બીજું બચ્ચું તો જુઓ કેટલું સફેદ, નજર નથી હટતી. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવે છે અને કાળા હંસના બચ્ચાને જોઈને કહે છે, આ બાળક કેટલું કાળું છે! આ તો તમારા હંસના સમાજ ઉપર કલંક છે. આજ સુધી અમે આટલું કાળું બાળક હંસને ત્યાં પેદા થયેલું નથી જોયું. હા રાજાજી, અમારી પ્રજાતિ એટલી સુંદર અને આકર્ષક છે કે બધાને સુંદર લાગે છે. કાળું હંસ બધાની વાતો સાંભળીને ઉદાસ થઈ જાય છે. તો શું થયું કે હું કાળો છું? એવું જરૂરી નથી કે બધા પક્ષીઓ એક જ જેવા હોય અને હું ખૂબ જ સુંદર છું મારી નજરોમાં. એ બાળક, બહુ વધારે જીભ ના ચલાય. એક તો તું કાળો છે અને મોટાઓ સાથે વાત કરવાની રીત નથી આવડતી, તેથી તને અહીં બોલવાનો કોઈ અધિકાર નથી. માફ કરો મહારાજ, આ કાળા હંસે તો આખા સમાજમાં અમારી થૂથૂ કરાવી દીધી છે. અમે જઈએ છીએ. પછી તે હંસ પરિવાર ઘરે જતો રહે છે. તે તો અમારું નાક કપાવી દીધું. કમનસીબ, તારા ચક્કરમાં બધી જ જગ્યાએ અમારું અપમાન થાય છે. હા, આણે તો મારી નાક જ કાપી નાખી. પછી તે પોતાના નાના દીકરાને કહે છે, અરે તારા નાના ભાઈને જો,
કેટલો સુંદર છે. તેની સુંદરતાને કારણે અમને સમાજમાં કેટલું માન મળે છે અને જે તને જોઈ લે તે અમને 4 વાતો વધુ સંભળાવે છે. આમાં મારી શું ભૂલ છે જે હું કાળો છું? અરે આ તો કુદરતની અજાયબી છે અને હું પણ તમારો જ બાળક છું. અને નાનો ભાઈ મારાથી સુંદર છે અને હું કાળો છું તો એનાથી શું ફરક પડે છે? આખરે અમારામાં લોહી તો એક જ છે. જો કેવી વાતો કરે છે. પોતાના કદરૂપા હોવાનો અને કોઈ જ અફસોસ નથી. હા, આને આપણે ઘરમાંથી નીકાળી દઈએ. કમ સે કમ આપણી બદનામી તો નહીં થાય. આના કારણે આપણને સમાજમાં નીચું જોવું પડે છે તે તો નહીં જોવું પડે. હા, અંપળતાના ન હોવાથી કોઈને કંઈ જ ફરક નહીં પડે. ઉપરથી આપણને સારું, કોઈ આપણને મેણા તો નહીં મારે. લોકો આપણને આના લીધે ખૂબ મેણા મારે છે. જુઓ, કાળા હંસના માતા પિતા. તમારે મને ઘરથી નીકાળવાની કોઈ જ જરૂર નથી. હું પોતે જ ઘર છોડીને જઈ રહ્યો છું. મારે આવા ભેદભાવવાળા પરિવારમાં રહેવું જ નથી કે જેમાં કાળા અને ગોરા વચ્ચે ભેદભાવ થતો હોય. અને કાળો હંસ ત્યાંથી જતો રહે છે અને કોઈ બીજા જંગલમાં જઈને રહેવા લાગે છે. તેના માતા પિતાના જંગલમાં એક બિલાડી આવી જાય છે અને તે બિલાડી ધીરે ધીરે કરીને જંગલના બધા પક્ષીઓને મારી નાખે છે. પણ કાળા હંસની માં બચી ગઈ હતી. પછી જંગલના બીજા પક્ષીઓ પાસેથી કાળા હંસને આ વાતની ખબર પડે છે. અરે ભાઈ કાળા હંસ, સાંભળ્યું છે તારા જંગલમાં શિકારી બિલાડી આવી ગઈ છે અને તેણે બધા જ પક્ષીઓને તેનો શિકાર બનાવી દીધો છે. બસ થોડાક જ બાકી રહ્યા છે. શું તું સાચું કહે છે? જો એવું હોય તો આ મુશ્કેલ સમયમાં મારે મારા પરિવારની સાથે રહેવું જોઈએ. કાળો હંસ ઉડીને પોતાની માં પાસે જાય છે. માં, તું ચિંતા ના કરીશ. હું હજુ જીવતો છું. હું તને કશું જ નહીં થવા દઉં. હું તારું ધ્યાન રાખીશ. બેટા, તારા પપ્પા અને ભાઈને પેલી શિકારી બિલાડીએ મારી નાખ્યા. આ સાંભળતા જ તેની માં રડવા લાગે છે અને કાળો હંસ તેની માને ભેટી પડે છે. માં, હવે ચિંતા ના કર. તારો એક દીકરો હજુ જીવતો છે અને હું તને મારી સાથે લઈ જઈશ. ચાલ આ જંગલને છોડીને આપણે બીજા જંગલમાં જતા રહીએ. ત્યાં મેં મારું એક નાનું ઘર બનાવી દીધું છે. જેવો જ કાળો હંસ તેની માને લઈને નીકળે છે ત્યાં જ પેલી ક્રૂર બિલાડી ત્યાં આવી જાય છે. અચ્છા, મને તો લાગ્યું હતું કે ફક્ત એક જ હંસ બાકી છે, પણ અહીંયા તો એકની સાથે એક ફ્રી મળી ગયું. ક્રૂર બિલાડી, જો તે મારી માને કશું જ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અચ્છા, તો પહેલા તને જ ખાઈ લઉં કાળા હંસ. પછી બિલાડી જેવી કાળા હંસ પાસે જાય છે ત્યાં જ કાળા હંસના મિત્રો ત્યાં આવી જાય છે. બાજ, ચિંકી ચકલી અને બધા મિત્રો મળીને તે બિલાડીને ચાંચો મારવા લાગે છે. જો ક્રૂર બિલાડી, આજે તને તારા ખરાબ કર્મોની સજા મળી રહી છે. છોડી દો મને જવા દો. હવે હું કોઈને નહીં મારું. કોઈ જ બિલાડીને માફ નથી કરતું અને થોડી જ વારમાં ક્રૂર બિલાડી મરી જાય છે અને કાળો હંસ પોતાની માને લઈને બીજા જંગલમાં જતો રહે છે અને તેને પોતાની સાથે જ રાખે છે અને તેની માને કોઈ જ વસ્તુની ખોટ થવા દેતું નથી. તેની માને તેની ભૂલનો પસ્તાવો થાય છે. બેટા, મને માફ કરી દે. મેં હંમેશા તારી સાથે ભેદભાવ કર્યો. મેં ક્યારે તને સમજ્યો નહીં અને તને પ્રેમ નહીં કર્યો. ફક્ત તારા કાળા રંગને જ જોયું. પણ આજે જો તું ના હોત તો મને પણ પેલી બિલાડી મારીને ખાઈ જાત અને હું કંઈ જ ના કરી શકી હોત. કંઈ વાંધો નહીં મમ્મી, ભૂલ બધાથી થાય છે અને સારી વાત તો એ છે કે તમને તમારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે અને તમારા વિચાર બદલાઈ ગયા કે કાળા અને ગોરામાં કોઈ જ ફરક નથી હોતો. બધા એક સમાન હોય છે. ત્યારબાદ કાળો હંસ અને તેની માં તે જંગલમાં ખુશી ખુશી રહેવા લાગે છે.